મારા ભાઈ અને ભાભી ખૂબ જ નજીક આવી ગયા હતા. ભાભી નીચે સૂતા હતા. મારી હાલત ખરાબ થઈ ગઈ. મેં આવું દ્રશ્ય પહેલાં ક્યારેય જોયું નહોતું. મારા ભાઈ અને ભાભીને ડરાવવા માટે હું આવ્યો હતો, પરંતુ મારા ભાઈ અને ભાભીએ મને જ ડરાવી દીધો. આ જોઈને મને સમજમાં આવી ગયું કે કઈ રીતે કામ થાય છે. મારું નામ સંદીપ છે અને મારી ઉંમર 15 વર્ષની છે. અમે 2 ભાઈઓ છીએ. હું નાનો છું. 1 મહિના પહેલાં મારા મોટા ભાઈની સગાઈ થઈ હતી અને આજે તેના લગ્ન છે. મારા ભાભી ખૂબ જ સુંદર છે. જે પણ તેને એક વખત જોઈ લે તે બસ તેને જોયા જ કરતા. મારા ભાભી લાખોમાં એક છે. મેં મારા ભાઈના લગ્નમાં ખૂબ જ ડાન્સ કર્યો અને લગ્ન પૂરા કરીને ભાભીને અમારા ઘરે લઈને આવી ગયા. લગ્નની બધી વિધિ પતાવીને ભાભી પોતાના રૂમમાં જતા રહ્યા. ભાઈને પણ રૂમમાં જવા માટે ઉતાવળ હતી, પણ અમે તેમને જવા ન દીધા અને તેની સાથે મશ્કરી કરવા લાગ્યા. થોડી વાર પછી ભાઈ પોતાના રૂમમાં જતા રહ્યા. અંદર ગયા પછી ભાઈએ દરવાજો બંધ કરી દીધો. હું સંતાઈને દરવાજાની પાસે ઊભો રહી ગયો, કારણ કે મારે જાણવું હતું કે મારો ભાઈ શું કરે છે. હું જાણવા માંગતો હતો કે સુહાગ રાતે શું થાય છે અને કેવા કેવા વિચિત્ર અવાજ આવે છે. મેં મારા મિત્રો પાસે અવનવી વાતો સાંભળી હતી, એટલે મને જાણવાની ઈચ્છા હતી. દરવાજો બંધ હતો એટલે હું જોઈ નહોતો શકતો. મેં વિચાર્યું કે તેની વાતો સાંભળું. થોડી વાર પછી મને મારા ભાભીનો અવાજ આવ્યો. તે કહી રહી હતી કે કેટલી વાર લગાડી, તમને હું ક્યારની તમારી રાહ જોઈ રહી હતી. મારા ભાઈએ કહ્યું, બહાર નાનો ભાઈ મારી મશ્કરી કરી રહ્યો હતો. હવે તો હું આવી ગયો છું, મારી પાસે આવ અને મારી બાહોમાં સમાઈ જા. અચાનક મારા મમ્મીએ મને ઊભેલો જોઈ લીધો અને મને ત્યાંથી ભગાડી દીધો. થોડી વાર પછી હું પાછો દરવાજા પાસે આવીને ઊભો રહી ગયો અને સાંભળવા લાગ્યો. મારા ભાભી મારા ભાઈને કહી રહ્યા હતા કે તમારા કપડાં દૂર કરો. મારા ભાઈએ પણ કહ્યું, તમે પણ દૂર કરો. હું બહાર ઊભા ઊભા સાંભળી રહ્યો હતો. મને એવું લાગી રહ્યું હતું કે આ બધું મારી સાથે થાય છે. મારી અંદર પણ એક અજીબ હલચલ હતી. પછી ભાભી ધીમે ધીમે રડવા લાગી અને વિચિત્ર અવાજ આવી રહ્યા હતા. પછી હું મારા રૂમમાં ગયો અને સૂઈ ગયો. હું વિચારી રહ્યો હતો કે પહેલી વારમાં તેઓ રોતી શા માટે હશે? એવું તે શું હશે કે તે રડવા લાગે છે? સુહાગરાત વિશે મારે જે જાણવું હતું તે જાણી લીધું. પછી ક્યારે મને નીંદર આવી ગઈ તેની મને ખબર જ ના રહી. સવારે મારા ભાભીએ બધા માટે નાસ્તો બનાવ્યો. આજે ભાભી વધારે સુંદર લાગી રહ્યા હતા. હું તેને જોતો જ રહી ગયો અને વિચારી રહ્યો હતો કે મારા લગ્ન પણ મારા ભાભી જેવી સુંદર છોકરી સાથે થાય. 2 મહિના જતા રહ્યા. એક દિવસ હું મારા ભાઈના બેડની નીચે જઈને છુપાઈ ગયો. હું બંનેને ડરાવવા માંગતો હતો. સાંજે જમવાનું પતાવીને ભાઈ અને ભાભી પોતાના રૂમમાં આવ્યા અને દરવાજો બંધ કરી દીધો. હું ડરી ગયો, કારણ કે હવે હું બહાર કઈ રીતે નીકળીશ, કારણ કે તેણે દરવાજો બંધ કરી દીધો હતો. ભાભી અંદર આવીને પોતાના કપડાં દૂર કર્યા. તે બંને પૂરેપૂરા ખુલ્લા થઈ ગયા. હું આ બધું જોવા નહોતો માંગતો, પરંતુ હું ત્યાંથી હવે નીકળી પણ શકતો નહોતો. મારા ભાભીને મેં પહેલી વાર જોયા. હું તમને શું કહું, હું તો બસ તેને જોતો જ રહી ગયો. થોડી વાર પછી ભાઈ અને ભાભી ખૂબ જ નજીક આવી ગયા. તે બંને પોતાનું કામ કરી રહ્યા હતા. તેને જોઈને મને પરસેવો થઈ ગયો. આવું દ્રશ્ય મેં મારી જિંદગીમાં પહેલી વાર જોયું હતું. હું તો મારા ભાઈ અને ભાભીને ડરાવવા માટે આવ્યો હતો, પણ તે બંનેએ મને જ ડરાવી દીધો. પરંતુ આ બધું જોયા પછી મને એટલું તો સમજમાં આવી ગયું કે કામ કઈ રીતે કરવાનું હોય છે. હું નીચે સૂઈ ગયો. સવારે મારી આંખ ખુલી તો મેં જોયું કે ઘરમાં કોઈ નથી. હું ત્યાંથી બહાર નીકળ્યો અને મારા રૂમમાં આવી ગયો. જ્યારે સવારે ભાભી ચા લઈને આવ્યા તો મેં ભાભીને કહ્યું, તમે ખૂબ જ સુંદર છો. તો મારા ભાભીએ કહ્યું, નાના દેવરજી, તમે મારી સાથે આટલી બધી લાઈન મારતા નહીં, નહીંતર હું તમારી ફરિયાદ તમારા ભાઈને કરી દઈશ. મેં કહ્યું, ભાભી, ખરેખર તમે ખૂબ જ સુંદર છો. જો તમારા લગ્ન ન થયા હોત તો મેં ક્યારના તમને બાહોમાં ભરી લીધા હોત. ભાભી, હું તમને એક વાત કહું, મારા લગ્ન માટે તમે છોકરી પસંદ કરજો જે તમારા જેવી જ હોય. મારા ભાભી કહેવા લાગ્યા કે તમારે લગ્નની એટલી બધી ઉતાવળ શા માટે છે? હજી તો તમારા 15 વર્ષ થયા છે. મેં ભાભીને કહ્યું, ભાભી,
હું નાનો નથી, હું જવાન થઈ ગયો છું. મારા ભાભીએ કહ્યું, સારું સારું, હવે જલ્દીથી ઊભા થાવ અને નીચે નાસ્તા માટે આવો. બધા તમારી રાહ જોઈ રહ્યા છે. હું નીચે આવ્યો ત્યારે મારા ભાઈ મને કહેવા લાગ્યા કે છોટું, આજે કેમ ઉઠવામાં મોડું થયું? મેં મારા ભાઈને કહ્યું, મોટા ભાઈ, હું એક ખૂબ જ સુંદર સપનું જોઈ રહ્યો હતો, એટલા માટે આજે મોડું વધારે થઈ ગયું. મારી વાત સાંભળીને બધા હસવા લાગ્યા. મિત્રો, આવી સુંદર મજાની લવ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો.